हेलो गाइस, जय श्री कृष्ण। केम छो? आज આપણે બનાવીશું કોબીજ બટેકાનું શાક। કોબીજ બટેકાનું શાક બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું। કઢાઈમાં તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ એડ કરી દઈશું। 1 ચમચી જીરું એડ કરી દઈશું। ચપટી હિંગ એડ કરી દઈશું। એક ઝીણું સમારેલું લીલું મરચું એડ કરી દઈશું। સમારેલી કોબીજ એડ કરી દઈશું। વટાણા બટાકા એડ કરી દઈશું। આપણે એકવાર હલાવી લઈશું। મીઠા લીમડાના પાન 7 થી 8 નંગ એડ કરી દઈશું। હવે આપણે બધા બેઝિક મસાલા એડ કરી દઈશું। 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી મીઠું, અડધી ચમચી ગરમ મસાલો। બધા મસાલા એડ કર્યા પછી આપણે એકવાર હલાવી લઈશું। શાકમાં પાણી એડ નથી કરવાનું, શાકને વરાળથી ચડવા દેવાનું છે। હવે આપણે શાકને ઢાંકી લઈશું। 5 થી 7 મિનિટ માટે ધીમા તાપે ચડવા દેવાનું। હવે 7 મિનિટ થઈ ગઈ છે, આપણે શાક ચેક કરી લઈશું। હવે શાકને હલાવી લઈશું। હવે ફરી 2 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણું શાક બનીને રેડી છે। હવે આપણે ઉપરથી કોથમીર ગાર્નિશિંગ માટે એડ કરી દઈશું। કોથમીર એડ કર્યા પછી આપણે એકવાર શાકને હલાવી લઈશું। હવે આપણું શાક બનીને રેડી છે। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।